નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે। કોવાયા ગામની સીમમાં સિંહણે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કરીને શિકાર બનાવ્યો હતો। સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા। બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। સિંહણને પકડી પાડવા માટે પોતાના તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા હતા। वन विभाग की टीमें गणतरीना कलाकों ज नरभक्षी सिंहने પાંજરે પૂરી દીધી છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। આ જે બનાવ બન્યો છે એ 3 થી 3:30 ગાળાની અંદર બન્યો છે નાઇટની અંદર। અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે। અને આ જનાવર આ માણસ જે બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું। આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે। તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે। અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ। એક સિંહણે એક પરપ્રાંતિનો આજે શિકાર કર્યો છે। બહુ દુઃખની વાત છે। ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે। પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ જેના કારણે આવા બનાવો બને। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે જે ગ્રુપ છે એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી 5 થી 7 કિલોમીટર દૂર ભાવનગર હાઈવે પર એક સિંહ અચાનક રોડ પર ચાલતા જોવા મળતા બસમાં બેઠેલા મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સિંહ વાહનોની અવરજવર વચ્ચે થોડો સમય રોડ પર લટાર મારતો રહ્યો અને બાદમાં રેલિંગ કૂદીને સામેની તરફ જતો રહ્યો હતો। વ્યસ્ત હાઈવે પર સિંહની હાજરીને લઈને તેની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે। આ ઘટનાને વન વિભાગ માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે અને સિંહોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે। જામનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ જોવા મળી છે। ચોમાસું નજીક હોવા છતાં શહેરના વરસાદી પાણીના નિકાલના મુખ્ય સ્ત્રોત સમાન રંગમતી નદીની સફાઈ કરવામાં આવી નથી। પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયા હોવાના દાવાઓ વચ્ચે નદીમાં જળકુંભી અને કેરણનું સામ્રાજ્ય યથાવત છે। તેને લઈને વરસાદી પાણીનો નિકાલ અટકી જશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેશે। અમારી જામનગર મહાનગરપાલિકાના ભાગે 5 થી 7 કેનાલ આવે છે કે જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પણ જ્યારે ઈ કેનાલોની અંદર જે સફાઈ કામગીરીની અંદર 1.5 કરોડ જેવી રકમ ફાળવવામાં આવતી હોય છે અને એની કામગીરી કરવામાં આવતી હોય છે પણ એ કામગીરી માત્ર ચોપડેથી જ હોય છે। ચોપડામાં જ કરવામાં આવે છે। દર વર્ષની જેમ કમિશનર આવે, કમિશનર એમ કહે કે પ્રી મોન્સૂનની કામગીરીનું બિલ અટકાવી દેવામાં આવે, એ અટકાવી દે છે પણ પાછા 6 મહિના પછી થોડું જૂનું થઈ જાય એટલે આસ્તેથી એ લોકોના બિલ મળી જાય છે। એટલે તમે દર વર્ષે પાણી જ્યારે વરસાદ આવે ત્યારે એ કેનાલોની અંદર અનગિનત કચરો જે પાણીનો નિકાલ નથી થતો કારણ કે સફાઈ નથી થઈ તો નિકાલ ક્યાંથી થાય। જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરીને 8 ભાગમાં વહેંચી અને એના ટેન્ડર બનાવવામાં આવેલા હતા અને એની કામગીરી કોન્ટ્રાક્ટરને દ્વારા ચાલુ કરવામાં આવેલ છે। અન્ય ભાગોમાં જ્યાં ટેન્ડર નથી આવેલા ત્યાં જેએમસી દ્વારા ડિપાર્ટમેન્ટની કામગીરી કરવામાં આવે છે
અને હાલે 50-60% થી 70-80% દરેક કેનાલમાં અલગ અલગ પ્રોગ્રેસ છે અને એ ચાલુ છે અને આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની તૈયારીમાં છે. રાજકોટના બાલાજી થાળમાં ભોજનની સાથે જીવાત ફ્રીમાં મળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન મેંદાના લોટમાં ધનેડા નીકળતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાતા બાલાજી થાળના સંચાલક પૃથ્વીરાજસિંહ ઝાલાનો લૂલો બચાવ જોવા મળ્યો છે. ₹360ની મોંઘી દાળ થાળી આપીને પણ લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ છેડા થતા આરોગ્ય તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે. અને આજે આપણે જે જુઓ છો બાલાજી થાળમાંથી જે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો અહીંયા જ આપણે 150 કિલો જેટલો અમુક લોટ છે જેમાં જીવાત જોવા મળેલ છે. પૂરણપોળીનો વાસી એને મસાલો અંદર જે છે એ કરેલો છે. ચટણી છે બહાર અને મરચાંની ભૂકી જે છે એમાં ડેટ નથી. આ પ્રકારની વસ્તુઓ અંદાજે 150 કિલો જેટલી જોવા મળી છે, જેને આપણે નાશ કરીશું અને ફરી ઉપયોગમાં ન લેવાય એ પણ કરશું અને ખાસ કરીને નોટિસ આપીશું. અત્યારે પણ રો મટીરિયલ જે બહારથી આવ્યું હતું, જે આપણે સ્ટોરમાં મૂકવામાં આવ્યું હતું, એમાં 1 થી 2 ધનેડા જોવા મળ્યા. અને આ જનરલી કેવું હોય, અમારી સિસ્ટમ એવી હોય કે ભાઈ સ્ટોરમાં માલ જાય પછી એ સાફ થઈને આપણે કિચનની અંદર આવે, એટલે સ્ટોરની અંદર ધનેડા જોવા મળ્યા. કિચનની અંદર જેટલો અત્યારે માલ બનાવ્યો છે આપણે, એની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. એમાં ફૂડવાળાને કોઈ ઓબ્જેક્શન નથી. રાજકોટમાં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલની જમીન લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ વિવાદ વચ્ચે ટ્રસ્ટના એડવોકેટ પરેશ ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર મામલો ટ્રસ્ટ અને સરકાર વચ્ચેનો છે. તેમજ વધુમાં કહ્યું કે ટ્રસ્ટનો જમીન વેચવાનો કોઈ જ ઈરાદો નથી, જેથી તમામ અટકળોનો અંત આવ્યો છે. તંત્ર અને શામજી વેલજી વિરાણી સાથે ના જે કાંઈ કેસો છે એમાં શામજી વેલજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે. પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ, એવી જે વાતો હતી એ વાતો નો ફુગ્ગો ફૂટી ગયો છે. એને કાયદાકીય કોઈ સમર્થન નથી. શિક્ષણના હેતુ માટે જે કંઈ કરવું પડશે એ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ કરશે, પણ કોઈ વેચવાની વાત હાલના તબક્કે નથી. રાજકોટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર અગ્રણી અને સર ઉમિયાધામના પ્રમુખ મોલે સુકાણી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં પ્રદેશના વરિષ્ઠ નેતાઓ અને પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં મુલાકાતને 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદાર સમાજ સાથે જોડાણ મજબૂત કરવાના ભાજપનો મહત્વનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ભાજપના કમલમ કાર્યાલય ખાતે સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો અને આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણી પૂર્વ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સુરત શહેરના રાંદેર ઝોન હેઠળ આવેલી એક આંગણવાડી માત્ર 8 મહિનામાં જ ફરી બિસ્માર થતા નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની આશંકા ઊભી થઈ છે. કરોડોના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું હોવા છતાં આંગણવાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. આ સ્થિતિને કારણે બાળકોની સુરક્ષા અને સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માજી કોર્પોરેટરે આ મામલે લેખિત ફરિયાદ નોંધાવતા મામલો વધુ ગરમાયો છે. નબળું કામ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને આંગણવાડી રિપેરિંગ કૌભાંડની તપાસ અંગે માંગ પણ ઉઠી છે. ગીર સોમનાથમાં ગેરકાયદેસર માછીમારી કરતા માછીમારો પર એસઓજીએ કડક કાર્યવાહી કરી છે. પ્રતિબંધ હોવા છતાં માછીમારના કામને અંજામ આપનાર સ્થાનિક બોટ માલિક સંજય દિનેશ ગોહેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી દરિયામાં માછીમાર કરવા પર પ્રતિબંધ જાહેર કરાયો હતો. એસઓજીના કડક વલણથી ગેરકાયદેસર માછીમારી કરતા અન્ય માછીમારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
ભાવનગર મનપા કચેરી ખાતે નવા હોદ્દેદારોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં રજૂ કરાયેલા કુલ 142 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। રૂપિયા 100.83 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી મળતા વિકાસને હવે વેગ મળશે। બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। જેને પહેલી સ્ટેન્ડિંગમાં અમે 142 એજન્ડાઓ લીધા હતા। તમામે તમામ 142 એજન્ડા અમારી કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। 142 એજન્ડાઓ મંજૂર કરતા 101 કરોડના વિકાસ કાર્યને અમે મંજૂરી આપી છે। ગારિયાધાર શહેરમાં જાહેર માર્ગો પર થયેલા દબાણોને દૂર કરવા માટે આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો। નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ડિમોલેશનનું કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું। માર્ચ 2026 પત્ર અન્વયે આજ સવારે 11 કલાકથી નક્કી કરેલો વિસ્તાર હતો ત્યાં ડિમોલેશનની કામગીરી અમારા એન્જિનિયર તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ સુરતથી મળી આવ્યા છે, જ્યાં નાસિરનગરમાં ટોયલેટ મુદ્દો છે તે ગરમાયો છે। હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર હાલ નાસિરનગરથી મળી આવ્યા છે, જ્યાં ટોયલેટ મુદ્દે હાલ સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી છે। નાસિરનગરમાં જે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઈને અનેક રજૂઆતો છે તે હાલ કરવામાં આવી છે। હાલ જો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત નાસિરનગરમાં ટોયલેટ મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ડિમોલેશન બાદ 16 દિવસથી સુવિધાનો અભાવ છે તેને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે। મહિલાઓ અને ખાસ કરીને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મોબાઈલ ટોયલેટ માટે સ્થાનિકોની માંગ છે તે હાલ ઉઠી છે। હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે તે જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે નાસિરનગરમાં હાલ અનેક રજૂઆતો છે, અનેક કામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, હાલ જે ટોયલેટ મુદ્દે સ્થાનિકોનો રોષ છે શું છે વધુ વિગત? વાત કરીએ આજે નાસિરનગરની ડિમોલેશનને 15 થી 16 દિવસ વીતી ગયા છે ને ત્યારથી જે અહીંયા જે સ્થાનિક છે જે રહેવાસીઓ હતા એ ત્યાં જ એ જગ્યા પર બેસીને વિરોધ કરી રહ્યા છે કે અમારું ઘર તૂટે તો ઘર અમને આપો, ત્યારે અમે અહીંયાથી જશું ને ત્યારથી આજ સુધી જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એમની કોઈ અમરતા નથી। ખાસ કરીને વાત કરીએ હાલ જે નાસિરનગરના રહીશો છે એમને મોબાઈલ ટોયલેટની માંગ કરી રહ્યા છે। આજે મોબાઈલ ટોયલેટની માંગની પણ ઘણા દિવસ થઈ ગયા, પણ જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ ગોલ ગોલ વાત કરી રહ્યા છે, ગોલ ગોલ ફરી રહ્યા છે। જે હિસાબે વાત કરીએ કે સ્થાનિક લોકો છે, બુઝુર્ગ હોય, જેન્ટ્સ હોય, લેડીઝ હોય, જે અહીંયા બધા ઉપસ્થિત છે આજે 16 દિવસથી એ લોકો જોડે વાત કરશું જે મોબાઈલ ટોયલેટમાં કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આપનું શું નામ છે ને ટોયલેટમાં કેટલી તકલીફ પડી છે? કેમ કે ટોયલેટ મોબાઈલ ને તમે લોકો માંગ કર્યું છે, घर नहीं तो केवी रीते करो? टॉयलेट में जाने में कितनी तकलीफ होता है? जो हिसाब पे यहाँ पे लोग टॉयलेट की मांग किए हैं तो भाई हम तो जगह पर्दे लगाते हैं, जो हमारे सामने वाले जिसके मकान बचे रहे उनके वहाँ जाते के ऊपर रातों निकल जाते, पर दिन की बहुत तकलीफ हो जाती है। कितनी तकलीफ होती है? ऐसा बहुत तो लोग पर्दे पकड़ के खड़े थे, एक लेडीज करती બિલકુલ જે હિસાબે આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે લેડીઝ જેન્ટ્સ થી બુઝુર્ગ કે છોકરાઓ છે જેન્ટ્સ ને કેટલું તકલીફ પડે? આપણને તકલીફ બહુ વધારે પડે। અરજી પણ નાખેલી છે બધી જ વસ્તુ, મેયર સાહેબ ને પણ અરજી નાખેલી હતી, એ પણ લેડીઝ છે એટલે જોવું જોઈએ કે લેડીઝોને આ બાથરૂમ માટે કેટલી તકલીફ પડે છે। એટલે સુવિધા તો બધી આવી જાય છે, ટ્રસ્ટ વાળા લોકો આપી જાય છે સુવિધા ખાવા જમવાની, ટોયલેટમાં બહુ તકલીફ પડે છે। અમે આવેદન આપેલું છે એસએમસીમાં, તો પણ અમારી સુનવાઈ થતી નથી। તો કે અમે લોકો કઈ બહારથી આવેલા છે કે બીજી કઈ વસ્તુ છે? બિલકુલ જે હિસાબે વાત કરી કે લોકો અહીંયા ઉપસ્થિત છે, લેડીઝ હોય કે જેન્ટ્સ બધા અહીંયા ઉપસ્થિત છે। જે હિસાબે દર વખતે દર રોજ અહીંયા જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે આ લોકો જોડે ગોલ ગોલ વાત કરી રહ્યા છે કે નાના છોકરાઓ હોય, ઉંમરદાર હોય, જે સિનિયર સિટીઝન બધા અહીંયા જ બેસીને વિરોધ કરી રહ્યા છે, પણ સવાર સાંજ જમવા તો કોઈ આપી જાય છે, પણ જયારે સ્વચ્છની વાત કરીએ, ટોયલેટની વાત કરીએ, તેમાં લેડીઝ હોય કે જે એમના બુઝુર્ગ વગેરેને તકલીફ પડે છે,
કેમ કે જે છોકરાઓ છે તો અહીંયાથી બાજુમાંથી તમે ક્યાં ખાડીમાં જઈ આવે, પણ જે લેડીઝ છે એમને ખાસું તકલીફ પડે છે. જે હિસાબે એ લોકો ટોયલેટની માંગ કર્યું છે. હવે જોવાનું રહ્યું છે કે જે અધિકારીઓ છે જે ગોળ ગોળ ફરાઈ રહ્યા છે લોકોને, જે ટોયલેટની માંગ હવે ક્યાં સુધી પૂરી થઈ છે, કેમ કે જે લેડીઝ છે એમને તકલીફનો સામનો કરવો પડે છે. જે હિસાબે અહીંયા ટોયલેટની માંગ છે, જે અધિકારીઓ છે ગોળ ગોળ વાત કરી રહ્યા છે એમને જોડે આજે આપી દેશું, કાલે આપી દેશું, પેલા સાહેબ ટાઈમ વાળો ને પેલા સાહેબ આવી જાઓ, પેલી કેબિનમાં જાઓ, એ લઈને લોકો આજે 15 દિવસથી હેરાન છે. હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા જે ઘર તોડી દીધું હવે ટોયલેટની વ્યવસ્થા કરે છે કે નહીં. જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધનામાં અમદાવાદની 7th ડે જેવી ઘટના છે તે બની હતી. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો સુરત ઉધનામાં અમદાવાદની 7th ડે વાળી ઘટના છે તે બની છે. ધોરણ 6 ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો વિદ્યાર્થી ઓપરેશન થિયેટરમાં હાલ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ હેઠળ ખસેડવામાં આવ્યો છે. શાળામાં જ ભણતા એક અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. तो लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में। कौन सी स्कूल में पढ़ता है? मराठी स्कूल। कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में। जो इसको मारा है वो उसको जानता है कि वो अनजाना लड़का है? वो अनजाना लड़का है। पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से, मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। તો હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો ઉધનામાં પણ અમદાવાદની 7th ડે જેવી ઘટના બની છે. એક વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલ આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, ઉધનામાં જે રીતે અમદાવાદમાં 7th ડે સ્કૂલ જેવી ઘટના બની છે, શું છે વધુ વિગત? વાત કરીએ સુરત શહેર જે ક્રાઇમ કેપિટલ તરફ વધી રહ્યો છે, ખાસ કરીને વાત કરીએ જે અમદાવાદના કિસ્સા બન્યો તો 7th ડે સ્કૂલ જેવા ઘટના સુરતને લીમડા ઉધના વિસ્તારમાં બની છે. જે હિસાબે ધોરણ 6 ને વિદ્યાર્થીઓ પર ચક્કુ વડે હુમલા કરવામાં આવ્યો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં 11 વર્ષે માસૂમ છે એના પર ચક્કુ હુમલો. સખામાં જે ભણતા વખતે જે વિવાદ થયો છે, વિવાદને લઈને જયારે સખાથી બહાર આવતા જ છે તે જે યુવક પર હુમલા કરવામાં આવ્યો છે. જે યુવકને વાત કરીએ શિવરામ ભાલેરામ નામનો યુવક છે જે હુમલા કર્યો હતો. અને ખાસ કરીને વાત કરીએ બપોરની આસરામાં ઘટના બની હતી જ્યારે સ્કૂલ સુધી તે જ સમયનો ઘટના બનેલા છે. ભોગ બનનાર બાળકને માતા જણાવ્યું કે જે ઘટના સ્થળ સ્કૂલ છે એ તાત્કાલિક ત્યાંથી લઈને હાલ જે છોકરો છે એને જે બાળક છે જે વિદ્યાર્થી છે એને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં આવ્યું છે. એ બાળક હજી સારવાર હેઠળ છે, આઈસીયુમાં કોને નોબત આવ્યું છે. પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેર ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે, એક દિવસ ને એક દિવસ એકના એક હત્યા અને એકને એક મારામારી ને એકને એક જેલો હુમલા ને ઘટના સામે આવે છે. કશે ને કશે વાત કરીએ જે સુરત શહેર જે ઓળખ ધરાવતી હતી કે ડાયમંડ સિટી હોય કે સિલ્ક સિટી હવે ક્રાઇમ સિટી તરીકે ઓળખ ધરકાઈ રહી છે. કેમ કે ધોરણ 11 ના છોકરાઓને જેલોમાં હુમલા કરવામાં આવ્યું છે. અને જે યુવક છે જે મરનાર છે સાથી જે સ્કૂલમાં ભણતા સાથીદાર છે એનો જે સ્કૂલમાં વિવાદ થઈ હતી એ વિવાદને લઈને સ્કૂલ છૂટવાના સમયે યુવક ઉપર ચક્કુ વડે હુમલા કરવામાં આવ્યો. હાલ જે યુવક છે ઘાયલ ઇજાગ્રસ્ત યુવક છે એને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. હવે જે યુવક છે સર્જરી ચાલુ રહ્યું છે ને સર્જરી પછી એને લગભગ ડોક્ટરોને કહેવા અનુમાન છે એને ન્યૂ સિવિલ હોસ્પિટલને આઈસીયુમાં રાખવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું છે જે યુવક છે એને પોલીસ શું કામ કરે છે, કેમ કે બાલ કિશોર છે જે માયરું એને 11 વર્ષ છે, જેને લાગ્યું છે જેને ઈજા કરશે જે સમથિંગ 12 વર્ષની ઉંમર છે. બંને એક જ સ્કૂલમાં ભણે છે છોકરાઓ. પણ હવે જોવાનું એ રહ્યું છે કે જે દિવસ ને દિવસે ક્રાઇમ સિટી બની રહ્યું છે એ લઈને પોલીસ હવે શું કદમ ઉઠાવશે. જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.